અય તમને કહું, અડધો શિયાળો પૂરો થઈ ગયો. હા તો દિવાળીએ તો મોટા મોટા ફાકા મારતા હતા. હું તમને શિયાળે ફરવા લઈ જાય, અત્યારે આપણે ગામડે જઈ આવી તો અડધો શિયાળો પૂરો થઈ ગયો. કદી જાવું છે? હા જાવું ભાઈ, દિવાળીની થોડીક ઉઘરાણી પતે ને એટલે પછી જાવું. હજી કેટલીક બાકી છે તમારે? થોડીક 50,000 ની ઉઘરાણી છે હજી. કોની પાસે લેવાના છે? છે એક સંબંધી ભાઈ. સંબંધી હોય તો કઈ શરમ ન રાખવાની હોય. ટાઈમે પૈસા આપણે દીધા હોય, ટાઈમે આપણે લઈ લેવાના હોય. अच्छा લાવો, તમારથી વાત ન થતી મને નંબર આપો, હું ફોન કરું. आप भी ठीक कर देता हूँ. લઈ લે, કોણ છે? મારો હાળો જ છે. આ નંબર છે. એક કામ કરો, અત્યારે બહુ ટાઈટું પડે છે, અત્યારે કઈ ન જાવ, તમને શરદી થઈ ગઈ છે, ખોટો મિત્ર બીમાર પડશે. આપણે ઉનાળે જ જાવ. ઓય અહીંયા अबे साले આ તૈયાર થઈ છો, લિપસ્ટિક લગાવી છે, ડાબલા ચડાવ્યા છે ને. કઈ બાજુથી આવો છો? ક્યાં ગઈ હતી? શોપિંગ કરવા ગઈ હતી. કેટલાનો ધુમાડો કરી આવી અને હું લઈ આવી? હું લઈ આવી એમ? મારે મેકઅપ નો સામાન થઈ રહ્યો તો મેકઅપ રહેશે, આ મોઇશ્ચરાઇઝર છે. બસ તું જઈ જાતી તારા હાટું જ લઈ આવે. ક્યારેક અમારી હાટું કઈક લઈ આવે. શાંતિ રાખો ને, લાવીશું આ તો તમારે હારે લાવીશ. હું વાત કરીશું તું આટલા વર્ષોમાં કોઈ દી નહીં, આજ પહેલી વાર તું મારી હાટું કઈક લાવીશું. હું વાત કરીશું, લાય. आप भी ठीक करके देता हूँ. પણ એક શરત છે, હું તમે એનો ઉપયોગ કરશો. અરે વલી, આટલા વર્ષોમાં તું પહેલી વાર મારા હાટું કઈક લાવીશ અને હું એનો ઉપયોગ ન કરું? ઓય 100% ઉપયોગ કરીશ અને કસમથી હું એનો ઉપયોગ કરીશ. તું લાય. એક આખું બંધ કરો પેલા. ખોલો હવે. જો તમે કસમ ખાધી તો અને તમે કીધું તો જ હું ઉપયોગ કરે એમ. જાઉં, હું થાકી ગઈશ, મારા રોટલી બનાવ. જાડી રોટલી આપ. જાડી રોટલી આ બહુ કાગળ જેવી આવે, પતલી જાડી રોટલી આપ. તો ભલે. अबे साले बच गया साला. જો તમે કેવી લાગુ છો? ડોલ જેવી. હે? ડોલ ઢીંગલી હોય ને, ઢીંગલી હા, એના જેવી. એસલ. લાગુ છો? હા. આલ્યો, નવરા બેઠા છો ને તો રિપેર કરી નાખો. કા હું થયું? તમારા જેવું જ છે. કોણ જાણે હું થઈ જાય છે આને હાલતા. થઈ ગયો રિપેર? હા થઈ ગયું. તો ચાલુ કરીને બતાવો. કેટલો ઘોંઘાટ કરે છે આ. તારા જેવું જ છે. આલ્યો, આ જોઈ લેજો અને આ બ્લેન્ડર એ જોઈ લેજો. આને હું થયું? ફરે છે પણ હવા નથી આવતી. આ ફરે હા, તો પછી ચાલુ કઈ ગરમી કેવી થાય છે? જટિયા કેવડા કર્યા છે, ઈ કપાયાઓની. થઈ ગયો? હા થઈ ગયો. કરો તો ચાલુ. એ મારી બાજુ કરો ને. હું લીધું? એ મેં કઈ નથી લીધું. તે કઈક લીધું હમણાં નીચેથી? મેં કઈ નથી લીધું. હમણાં તે નીચેથી કઈક લીધું મેં જોયું. મેં કઈ નથી લીધું. અરે મારા ખીચામાં કઈક પડી ગયું ને તે લીધું મેં જોયું ને. ભલા મને મેં કઈ લીધું નથી. ઉભી થા તો. મેં કઈ લીધું નહીં, ક્યાં ઊભી થાવ? હા મોપી થાની. જો મેં કીધું તું ને 100 રૂપિયાના ગાંધી બાપુ. 100 રૂપિયા જોતા સીધી રીતે માગી લેતી હોય તો જોઈ છે? સીધી રીતે તમે દેશો? જોઈ છે? હા. હાલે આ હો, હજી એક તને 100 આપું, પણ એના માટે આમ સીધી રીતે એક કામ કરવું પડે. ચાલ હાલ તને 100 નહીં, 200, 500, 1000, 5000 આપો. ચાલ આજે તારે જેટલા કમાવો હોય ને એટલા કમાવાની તક આપું છું. અનલિમિટેડ, કોઈ લિમિટ નથી. બરાબર? જો શરત સાંભળી લેજે. આ 100 રૂપિયા ચાલુ કરીએ આપણે. 100 રૂપિયાની નોટ આમ મૂકે, अच्छा નીચેથી તારે ઉપાડવાની. ठीक है પણ જ્યાં તું ઉપાડે ને એટલી વારમાં તને આ પડશે. ठीक है समझ गया. બરાબર? જેટલી સ્પીડ તારે રાખવી ઈ હોય તો હું ફટાફટ લઈ લે. ફટાફટ. રેડી? ચાલ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. તમે રમત રમો છો, બદલો લ્યો છો. ગાંધી આ ગેમ છે, પૈસા કમાવાની. તમારે રમવી છે. તારે રમી છે? હા. હારું હાલ. હું તારી પાસે રૂપિયા મૂકે આમ છે ને. હા તો લઈ જા. લાય મારા આ લ્યો, હું બીજા લઈ આવું. જે 100 રૂપિયા. अभी मजा आएगा ना भिड़ो. લાવો. હાલે લઈ 100 રૂપિયા. હા, હારું ચાલ નાખ.
अब आए ना लाइन पे મમ્મી મને ટીચરે છે ને 5 જંતુઓના નામ લખવા કીધા. હારું ચાલ લખાવ લેખ. મોસ્કીટો એટલે મચ્છર, કોકરોચ એટલે વાંદો, પેડબગ એટલે માકડ. હે મમ્મી માકડ એટલે શું? માકડ એક એવું જંતુ આપણા શરીરને ચોટી જાય અને બધું લોહી પી જાય. क्या बात कर रहे रे बाबा પણ એ દેખાતું કેવું હોય છે? મમ્મી જેવું. अबे साले મમ્મી જેવું કે એવું લે કેમ કહું. પડશે હલકાને આ મહિને તને 1 રૂપિયો નહીં મળે. ગયા મહિને તું બ્યુટી પાર્લર ના પૈસા લઈ ગઈ. આ મહિને મારે નવરાત્રીના 9 કુર્તા લેવાના છે અલગ અલગ. એ પણ બધી ચણિયા ચોળી પહેરે છે, મારે પહેરવી છે. હું એકલી નો પહેરું તો કેવી લાગુ? એ હું પણ હવારમાં બાંધો છો. આ જો ને તાર મમ્મી ગયા મહિને બ્યુટી પાર્લર ના પૈસા લઈ ગઈ. આ મહિને માંગે છે મારે નવરાત્રીના 9 કુર્તા લેવા છે. તો મારે ચણિયા ચોળી લેવી છે. શાંતિ રાખો, બાર બાય એક રસ્તો છે. હું હાલો બતાવું. જો એક બાજુ ગ્લાસ ભરેલા છે, એક બાજુ ઢાંકણા ભરેલા છે. બંનેમાંથી જે પહેલા પૂરું કરશે એ આ પૈસા એના. अच्छा શરત ઈ છે કે મમ્મી તમારે પપ્પાના ઢાંકણા નહીં અડવાના અને પપ્પા તમારે મમ્મીના ગ્લાસ નહીં અડવાના. ઓકે. એવું થોડું કાલે આ ગ્લાસમાં પીતા વાર ન લાગે. આ ઢાંકણા તો તરત પૂરા કરી દે. 1 મિનિટ ઊભી. તને એવું લાગે છે ને આ બાજુ ઢાંકણા તારા. ચાલ ગ્લાસ માર. अभी मजा आएगा ना भिड़ो રેડી રેડી. સ્ટાર્ટ. અડવાન નથી હો ગ્લાસ. નિયમ યાદ રાખો, ગ્લાસ અડવાનું નથી. બરાબર. चीटिंग करता है तू आप कहाँ के ज्ञानी बाबा ઓય શાક બનાવ ધ્યાન રાખજો. મીઠું માપનું નાખજે નકર ઘર પેકિંગ કરી દે. એ મારી સામે ખોટો પાવર નહીં કરવાનો. મને કોઈના બાપની બીક નથી લાગતી. નીચે જો વાંધો જાય. ક્યાં છે ક્યાં છે? ક્યાં લાગી બીક લાગી. तेरा भला हो લે આ તાર પેટમાં દુખન દવા. પણ મને ક્યાં પેટમાં દુખે છે? પેટમાં દુખતું નહીં. તો માથું દુખતું. ચાલે તાર માથું દુખતું. માથું નથી દુખતું. માથું નથી દુખતું તો શરીર દુખતું. ચાલે તારા શરીરના હાંધા દુખાય. યા કાંઈ શરીર ના કોઈ હાંધા નથી દુખતા મને. એવું છે. સા તો આ આંખના ટીપા છે. આંખમાં બળતરા થતી છે. એટલે આંખોમાં કઈ બળતરા નથી થતી મને. કાંઈ નથી થતું. નહીં. એકદમ હાજે હારી હાજે હારી જ છું. કમ્પ્લીટ. હા. તો હાજે મહેમાન આવવાના છે અને એમાંય મારી બેન આવવાની, તારી નણંદ. બરાબર. તો ટાઈમે રસોઈ થઈ જવી જોઈએ. કઈ નાટક ન જોઈએ. મને પેટમાં દુખે છે, હાથ પગ દુખે છે, માથું દુખે છે ને આંખું બળે છે. प्यारी समझ गई મમ્મી હું કાલથી સ્કૂલે નહીં જાઉં. કેમ? હું કેમ? મારા ટીચરના વિચાર મળતા જ નથી. તારા ને તાર ટીચર ના વિચાર ન મળે એટલે હું સ્કૂલે નહીં જવાનું. નહીં. આ ઘરમાં હું 12 વર્ષથી આવી છું. તાર પપ્પા ના ને મારા વિચારો નથી મળતા તોય હું અહીં પડી છું ને. बात तो सही है મમ્મી હું કાલથી સ્કૂલે નહીં જાઉં. કેમ? હું કેમ? મારા ટીચરના વિચાર મળતા જ નથી. તારા ને તાર ટીચર ના વિચાર ન મળે એટલે હું સ્કૂલે નહીં જવાનું. નહીં. આ ઘરમાં હું 12 વર્ષથી આવી છું. તાર પપ્પા ના ને મારા વિચારો નથી મળતા તોય હું અહીં પડી છું ને. बात तो सही है લે આ તાર પેટમાં દુખન દવા. પણ મને ક્યાં પેટમાં દુખે છે? પેટમાં દુખતું નહીં. તો માથું દુખતું. ચાલે તાર માથું દુખતું. માથું નથી દુખતું. માથું નથી દુખતું તો શરીર દુખતું. ચાલે તારા શરીરના હાંધા દુખાય. યા કાંઈ શરીર ના કોઈ હાંધા નથી દુખતા મને. એવું છે. સા તો આ આંખના ટીપા છે. આંખમાં બળતરા થતી છે. એટલે આંખોમાં કઈ બળતરા નથી થતી મને.
કાંઈ નથી થતું નહીં એકદમ હાજે હારી હાજે હારી જ છું. કમ્પ્લેટ હા તો હાજે મહેમાન આવવાના છે અને એમાંય મારી બેન આવવાની તારી નણંદ બરાબર તો ટાઈમે રસોઈ થઈ જવી જોઈએ કઈ નાટક ન જોઈએ મને પેટ ના દુખે છે હાથ પગ દુખે છે માથું દુખે છે ને આખું બળે છે प्यारी समझ गई